ભાઈ સાહેબ તમુભાઈ વરસાદ આવ્યો મિત્રો, આમ તો જોવો બધા ભાગવા માંડ્યા મિત્રો હોટલે. ખરા પડે ખરા ઉડે તો જ હું ખોટું ના બોલું. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. ફાઇનલી મિત્રો આપણો સુખનો સૂરજ ઉગ્યો છે રાજસ્થાન, બોલે તો ઉદયપુરમાં. અને મસ્ત મજાનો આપણા ધમુભાઈ ને બધા વર્ગા છે પેકિંગ કરવામાં. અને વાગી રહ્યા છે મિત્રો ખબર નથી, કેમ કે મને જોતા નથી આવડતું, ખાલી એમને પહેરી લીધી છે. કમેન્ટ કરી નાખો કેટલા વાગ્યા છે. વાગા છે નહીં, વાગ્યા છે. સવારમાં નાસ્તો નથી કર્યો ને, જીભ લપસે. અને મસ્ત મજાનું ભાઈએ પેકિંગ કર્યું છે આપણા. તો ફાઇનલી મિત્રો ગાડી લઈને નીકળી ગયા છે રાજસ્થાનથી, સોરી ઉદયપુરથી. મથલ રાજસ્થાન જ કહેવાય ને, રાજસ્થાનમાં જ આખો દિવસ ગાડી આંકવાની છે. એવું છે રાજસ્થાન. અને અહીંથી જઈએ આપણે હવે સીધા હરિદ્વાર. શું કેવું માતાજી તમારું બધાનું મજામાં? મહાદેવ મહાદેવ નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર. ચલો નાસ્તો કરવો હે, ભૂખ બહુ લાગી છે મિત્રો, કોઈને કહેજો માં. મિત્રો હાઈવે ઉપર ઊભા રહી ગયા અહીં, કેમ કે મસ્ત મજાનો નાસ્તો કરશું. શું કેવું તારું? હે ખોખો થયો ભાઈ બંધ તું? અને મિત્રો લે આ તો ગાંઠિયા મળી ગયા. આમ જો ફાફડા, જલેબી, કસોરી, પકોડી, પછી નથી ખબર કા શું કેવું તારું? પૌવા મિત્રો કમેન્ટ કરી દો મારી સાથે કોણ છે પૌવા બટેકા લવર. ફાઇનલી મિત્રો નાસ્તો આવી ગયો હે. અને નાસ્તામાં હે મિત્રો હું હે તેલવાળા આલુ પરોઠા. બરાબર ને? હે મેં ખોટું બોલ્યો કે? આ પાણીમાં થોડા થાય, તેલમાં જ થાય ને? તો પછી શું ચાગલા વેડા કરે? જોવું કે કેટલા ઓલા નખ નખાવ્યા ને મિત્રો, એમાં આંગળીયું જ કરે રાખે છે. શરાબ અને કંઈ બોલતા ના આવડે, એની પાસે કંઈ શબ્દ ના હોય તો એટલું બોલ દે સટાપ. અને એ કીધે હું ચૂપ થઈ જતો હોય તો હાલો ખાઈ લઈ મિત્રો. મસ્ત મજાનો નાસ્તો કર્યો અને હવે નોન સ્ટોપ ગાડી લગભગ જવા દેવી છે હરિદ્વાર, કેમ કે અહીંથી ઘણું થાય છે. અને ભાઈ આપણો પહેરી રહ્યો છે બૂટ. કેમ ભાઈ? હે બેન મારો ભાઈ કેમ બૂટ પહેરે? નહીં ફાવતું એકચ્યુઅલીમાં હે ને, રાહુલ જોડે નથી ભાવતું. ચલો હાલો પાછળ જતા રહીએ આપણે. મિત્રો ગાડી अब તમારા ભાઈ ચલાયેગા. હાલો પકડી રાખજો છોકરાઓ બધાય. પટો માર. હું ગાડી આખો ને પલક સીટ બેલ્ટ મારે મોય. કેવડી બીક લાગે મિત્રો, જોવો તો ખરી. ઘરના માણા મારે તો પછી કોકરા માર. પણ મિત્રો હાઈવે હે ને બહુ નેક્સ્ટ લેવલ હે મિત્રો. મારુતિ સુઝુકી જી કામ દે ને યા થારે ના દે. આમ જો ચાલો તમને દેખાડું. ગાઈડલા જાય સ્વીપ ઉપર મિત્રો, ઉડે તો જાઓ રાજસ્થાન પાર્સિંગ ઉડે, ગાઈડલા ઉડે જ છે મિત્રો. આમ જો નીકળી જાય મિત્રો આવી ગયા ધીરુભાઈ ના પેટ્રોલ પંપે, ઝીઓ ના પેટ્રોલ પંપે. કેમ કે ધમુભાઈ હે ને ઝીઓનું જ પેટ્રોલ અને ડીઝલ નખાવે. અને એનું રીઝન આજે મને ખબર પડી ગઈ. ગાડી મિત્રો પૂરેપૂરી કેટલી હાલી ખબર? 650 કિલોમીટર ગાડી હાલી અને નેક્સ્ટ લેવલ મિત્રો એવરેજ આપે છે. અને તમે સ્કાય તો જો કેમ મસ્ત આવે. સ્કાય એટલે શું કહેવાય? વાદરા. ફાઇનલી મિત્રો આમ જો પીધા થઈ છે. કેટલું પી ગઈ ખબર? 4,982 રૂપિયાનું. 5,000 નું કરી દો ભાઈ. 5 થઈ ગયું કા? क्यों मोबाइल क्यों टच किया? मोबाइल क्यों टच किया मेरा? टच की बात नहीं, अलाउ नहीं है. अलाउ नहीं है तो मोबाइल क्यों टच किया? मोबाइल खींचना ही नहीं चाहिए आपको. ठीक है, खींचने की बात है. आपने टच क्यों किया? अलाउ नहीं तो बोल देना चाहिए ना. हाँ कि वीडियो बंद कर दो. मोबाइल क्यों खींचा मेरा? आप टंकी का बना लो, कोई दिक्कत नहीं है. पर वो बात नहीं है, हमको पता ही है. मोबाइल क्यों टच किया? मोबाइल क्यों खींचा ऐसे बोल रहा हूँ मैं आपको. तुम्हारा फोन है ये? तुम्हारा फोन है ये? बात नहीं है, लेकिन आप बोल सकते थे ना. अलाउ नहीं है. अलाउ नहीं है तो आप बोल दो ना कि सर वीडियो बंद कर दो, कि भैया वीडियो बंद कर दो. आप मोबाइल खींच रहे हो, आपका फोन है? फोन की बात नहीं. हाँ तो आप बोलो ना मुझे.
ડબલ ખેંચી લીધો એટલે મગજ ગયો બાકી હું કાઈ માંગે મિત્રો હવે છેલ્લા બાલાજીના પડીકા અહીંથી લઈ લઈએ કેમ કે અહીંથી આપણે ખાલી જરીક વટી ગયા એટલે બાલાજીના પડીકા નહીં જડે મિત્રો એક થેલી બે થેલી હજી કેટલી થેલી હે ભાઈ હે ઓહો હો મિત્રો બધી દસ ઠપકાઈ રહ્યો પછી ત્યાં હે ને હરિદ્વાર જઈને વેસવી હા ભાઈ કેદારનાથ ને ઉપર જઈને 40 ની થઈ છે કેટલા ની 840 840 ની થઈ ને મિત્રો 860 860 ની થઈ ને મિત્રો આપણે આ ત્યાં જઈને કરવી 2000 રૂપિયાની બધું વેચવું આપણે 50 રૂપિયાનું અને ગાડી લઈને નીકળી ગયા અહીં પાછા હરિદ્વાર સાઈડ તો ચલો કન્ટિન્યુ ઓ ભાઈ સાહેબ ભલે મિત્રો આપણે ધમુભાઈ ભેગા આવ્યા ને ધમુભાઈ આપણે ફરવા લઈ આવ્યા તમને વ્યૂ બતાવું મિત્રો અને અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું મિત્રો આમ તો જોવો આમ જોવો અત્યારે અમે ઓન રોડ અહીં એ ઓન રોડ જ કહેવાય શું કહેવાય ઓન ધ વે જઈ ઓન રોડ તો આપણે ગાડી છોડાવવાની છે મિત્રો હવે રણુજાનો મેળો આવે એટલી વાર હે થાર રોક છોડાવે મિત્રો ઓ ભાઈ સાહેબ એ કઈ દેખાતું જ ના ધમુભાઈ જોજો વરસાદ આવ્યો છે એમ કે છે જોરદાર વરસાદ આવ્યો એમ કે છાટા આવે છે અત્યારે જયપુર પહોંચવા આવ્યો ને વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે વાવ્યા ઓ ભાઈ સાહેબ અમુભાઈ વરસાદ આવ્યો મિત્રો આમ તો જોવો બધા ભાગવા માંડ્યા મિત્રો હોટલે કરા પડે કરા ઉડે તો જ હું ખોટું ના બોલું ઓહો હો કરા પડવા માંડ્યા હોય ઓહો ભાઈ સાહેબ ખાડાઈ છે ધમુભાઈ જોજો રોડ ઉપર દેખા નહીં બધા કરા જ છે જુઓ તમે વરસાદ જ પડે છે વીજળી પણ ફૂલ થાય છે ઓ ભાઈ સાહેબ ફાઇનલી મિત્રો તમારા ભાઈ અને બધાએ હોલ્ડ લીધો HP ના પંપે અને વાગી રહ્યા છે મિત્રો 4 4:30 થઈ રહ્યા છે અને કેવી સ્મેલ સુગંધ કેમ આવે એ મિત્રો ધૂળ ખાઈ જાય મિત્રો એવી માટીની મસ્ત મજાની સુગંધ આવે મિત્રો હરિદ્વાર થી ખાલી 60 કિલોમીટર દૂર હઈ અને વાગી રહ્યા છે મિત્રો 11:30 અને શું કેવું અને મિત્રો વરસાદ આવે છે આમ જો નીચે અને અમે આવી ગયા અહીં જમવા માટે હવે મિત્રો અહીં ગુજરાતી તો મળે નહીં પણ હવે જી મળે ઝાપટી લેવાનું શું કેવું તમારું ખાઈશ ને મારો ભાઈબંધ ડબી લઈશ ખાવામાં ભાગવામાં મિત્રો વાહે થોડું રહેવાય ફાઇનલી મિત્રો જમવાનું આવી ગયું હે એમ નહીં કહું કે મસ્ત મજાનું હે ભાઈ એમ કહે કે એક રોટલી ખવાઈ જાય તો ઘણું હે ભાઈ શાંતિ મળી જાય એવું હે ઠીક છે મિત્રો તમારા ભાઈ મગાવી છે પુલાવ ઉડે તો જા જોઈ લે અને આની મિત્રો છાશ એટલે એમ થાય ગોરવું પીએ અને આ રોટલી ખાજો આ તમારા માટે જ છે બધા માટે હાલો ઝીકો તમારે અને આની તો કંઈક નોખું જ મગાવ્યું આમ જો ભાઈએ મગાવી મિક્સ સબ્જી કે ભાઈ મિક્સ વેજ સોરી ચાલો આપણે આને પેલા આવે અને ગુજરાતીમાં બોલાય ભાઈ ભાત ટેસ્ટ કરીએ આપણે વઘારેલા ભાત વેજ બિરયાની બીજું આ તો ભૂલાઈ ગયું મિત્રો મરચા દેખાડો રોગા મરચા મિત્રો આમ તો જો અને આને કહેવાય મિત્રો પેરી પેરી એમ ગુજરાતીમાં બોલે તો પ્યારી પ્યારી ચિપ્સ હું ખાઈ લઉં કોઈને કહેતા નહીં તો મિત્રો જમી લીધું અને પાછા નીકળી ગયા અહીં હરિદ્વાર સાઈડ અને આજે મિત્રો ફાઇનલી મિત્રો પહોંચી જ જવાના હરિદ્વાર કેમ કે હવે ખાલી 40 કિલોમીટર જ રહ્યું છે અને આજે મિત્રો આપણે વહેલા પહોંચી જાત પણ રસ્તામાં વાવાઝોડું વરસાદ આ તે બધું મળી ગયું એટલે ના ભેગું થયું શું કેવું તારું અને થાકોડો નથી લાગ્યો ને તમારા ભાઈને આખું તો જો બીબડી ગઈ અને હમણાં મિત્રો બ્રેઝા લઈને આવવાની જરૂર હતી એટલા CNG પેટ્રોલ પંપ ફેંકીની વાત જવા દો તો મિત્રો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં હરિદ્વાર અને મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી અને આપણે ભાઈ લઈ આવ્યા મસ્ત મજાની ધર્મશાળામાં
ભાઈ હર વખતે આવે ને ત્યારે અહીંયા જ રહીએ. છે પણ રૂમ જે મેન રૂમ છે ને ઈ ખાલી નથી, નાના રૂમ છે ને ઈ ખાલી છે. વસ્તુ એ નથી, ગમે ને હોઈ જવાનું એવું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. હાલે અહીંયા છે ને ધડકું દઈ દે ને તો અહીંયા હોઈ જાઉં. તો લોકેશન જો નેચર નેચરલ મિત્રો, બધું નેચરલ છે. અને બધાને દિલથી સોરી કેમ કે 2 દિવસથી આ વ્લોગ નાખું અને ઓનલી તમને ગાડી દેખાડું ને લવાઈને જ દેખાડવું. પણ કાલથી મિત્રો નેક્સ્ટ લેવલ વ્લોગ આવશે, હરિદ્વારના આવશે, ઋષિકેશના આવશે, બધું અલગ અલગ. શું કેવું તમારું? અને પછી આવશે મિત્રો કેદારનાથના. લગભગ 90% ગુજરાતના અમે પહેલા હશું કે કેદારનાથનો બ્લોગ શૂટ કરશું. શું કેવું? પેલા જશું આપણે, કોઈ નહીં હોય અત્યારે. નહીં હોય ને ગુજરાતના લગભગ 90% કોઈ નહીં હોય. તો હાલો હવે મસ્ત મજાના સૂઈ જાય. અને બધાના દિલથી સોરી કે 2 દિવસથી આ ગાડી દેખાડું, છતાં તમે મારો વ્લોગ જોવો હો તો થેન્ક યુ. તો આજના વ્લોગમાં એટલું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો જય શ્રી રામની કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળું તમને ફરીથી એક નવા વ્લોગમાં. બધાને જય શ્રી રામ, બાય બાય.